ભક્ત ગોરા કુંભાર. અરે ગોરાસુરા તમે? અને આ હું આ કાવડિયા હે ના હાટું? માના તેરમાં હતું. કાકી તમે કીધું તું ને કે માના તેરમાં હતું કાવડિયા જોશે. મેં ને સુરા ભેગા થઈને માટલા બનાવ્યા ને એને વેચીને કાવડા ભેગા કર્યા. કાકી અને આ કાવડી તમે જ રાખો. કાકી આટલા કાવડિયા હાલ છે ને? આટલા કાવડિયામાં થઈ જશે ને માનું તેરમું? કાકી તમે આ કાવડિયામાંથી લોટ લાવીને અમારે ઘેર આવજો. હું એનાથી રોટલા બનાવીશ. અને હવે તો મારા હાથનો સ્વાદ પણ આવી ગયો છે. એટલે આ વખતે માના તેરમાં માના હાથના સ્વાદનો જ રોટલો બનશે. હા કાકી, ગોરા રોટલા બનાવે તો હાલ છે ને? એવું ન હોય બેટા. તો કાકી તમે આખા ગામમાં તેરમાનું નોતું આપી દેશો ને? હા કાકી, અમે નાના છીએ. અમે કહીએ તો કોઈ કદાચ ના આવે. ન કરતા તમે જ કહી દેજો. ગામમાં બધાને માની વસ્તુ દાનમાં આપીશું અને માની આત્માને બહુ સરસ રીતે વિદાય આપીશું. અને માનું બીજું સર્જન બહુ સારી રીતે થાય, એને દુઃખ ન પડે. અને બાપાના માથેથી શોક ઉતરે એટલે બાપા પહેલા જેવા હસતા બોલતા થઈ જાય. કાકી તમે અમારા હાથું આટલું ખર્ચો ને? કેમ નહીં બેટા, તમે મારા છોકરાઓ જ છો ને. દેવી ગઈ પણ રતન જેવા બે દીકરાઓ મુક્તિ ગઈ. દેવીને તો તે દી જ મોક્ષ મળી ગયો હશે જે દી એને તારા જેવા દીકરાને જન્મ દીધો. દેવીનો તો જન્મારો પડ્યો. બેટા તમે લોકો ચિંતા ના કરતા હો. આપણે દેવીનું 13મું બહુ સારી રીતના પાર પાડશું અને એને સુખરૂપ વિદાય આપશું. હારું કાકી, અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ સુરા. કેવા સમજુ અને સંસ્કારી છે બેવ. કોણ જાણે કેમ આ છોકરાઓ હારે જ આવું થયું. હે હરી, આ બાળકો તો ફૂલ જેવા છે. હું જાણું છું કે ફૂલમાંથી અત્તર નીકળે, પણ અત્તર નીકળ્યા પછી ફૂલને ફૂલ કહી શકાય ને એ સ્થિતિમાં જ નથી હોતું. આ બાળકો હારે આવું થયું એ માનવતા હારે અન્યાય છે પ્રભુ. બિચારા મહેનત કરીને આ કાવડિયા લઈ આવ્યા, પણ આટલા અમથા કાવડિયામાં કેમનું 13મું થાહે? છોકરાઓનું મન કેટલું છે એમની માનું 13મું કરવાનું. જગતભરની સમજણ આપી છે તમે એમને, પણ એક ટક ભોજન ન આપ્યું તમે એમને. એમની ઈચ્છા કેમની પૂરી થાહે? કેમ નો પૂરી થાય? હાસ તો આજકાલ બજારમાં ભાવ કેટલા વધ્યા છે. મોંઘવારીએ આકાશ આંબ્યું છે. એક શેર લોટના 2 કાવડિયા થાય છે ને કાવડિયા છે 4. આ 4 કાવડિયામાં આખું ગામ થોડી જમશે. એ તો મને ખબર છે, પણ આ છોકરાઓ કેટલી મહેનત કરીને આ કાવડિયા લાવ્યા છે. એમની બહુ ઈચ્છા છે કે દેવીનું 13મું સારી રીતના થાય. અને મા વિનાના છોકરા એમને નાય કેમ નહીં પાડવી? ના તો નો જ પડાય. બિચારાઓએ આખો દી મહેનત કરીને માટલા વેચ્યા છે. એમના મનમાં બહુ આશા છે. જો એમની આશા પર પાણી ફેરશે ને તો બહુ દુઃખ થશે બિચારાને. પણ એનોય ક્યાં માર્ગ છે? આખા ગામને કાવડિયા વિના થોડી જમાડાશે. હવે એ વાત તો ઠીક છે, પણ આ વિધિ કરવા હાટું પૂજારી બાપાને બોલાવવા પડશે ને. એ કઈ આમ નાની સુરી દક્ષિણામાં માને એમ નથી. એ તો ખોબો ભરીને દક્ષિણા માંગે. એનું હું લ્યો, આ ઉપાધિનું તો મેં વિચાર્યું જ નહોતું. આ હંધી ઉપાધિ છે ને એ પૂજારી બાપાના લીધે થઈ છે. અને હા, આ દેવીનું 13માની વિધિ એ નહીં કરે હો, એ હું કહી દઉં છું. એમના સિવાય કોઈ બીજો આરો છે? હું તો કહું છું કે વિધિ પૂજારી બાપા જ કરે. એના વગર બીજું કોણ કરે? હે શકરીબેન? હા, આ પુલકેશી બાપા હોત ને તો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાત. એ બિચારાને જી આપો ને ભગવાનનો પ્રસાદ માનીને લઈ લેતા. આ તો એક હાથે 2 ઉપાધિ આવી કે કાવડિયા વિના 13મું કઈ રીતે કરવું, ગામને જમાડવા સીધું ક્યાંથી લાવવું, અને બીજું પૂજારી બાપા હારે વાત કેમ નહીં કરવી, એનું તો મગજે ઠેકાણે નથી. હા, પેલા દિવસે જે થયું એ પછી રોજ મંદિર જાય છે પણ દીવાબત્તી નથી કરતા, પણ થાળી વગાડીને આરતી પતાવી દે છે. જો પૂજારી બાપા મંદિર સુધી જાતા હોય તો એનો અર્થ એમ છે કે પૂજારી બાપાની તબિયત સુધારા પર છે. આપણે આ વાત એમની સામે કરી શકીએ.
બોગડભા, પણ આ પૂજારી બાપા કોઈની વાત કે લાગણી સમજી હગે એવા છે? પણ આપણે એકવાર કહેવામાં શું જાય છે? પણ આ વધારે કાવડિયા માંગશે તો? આ છોકરાઓ પાસે આનાથી વધારે કાવડિયા જ નથ. અને આ ભગતને તો કઈ ભાન જ નથ કે આ દેવીના તેરમાની વિધિ છે અને શાસ્ત્ર તો પૂરેપૂરું જ કરવું પડે. જો એ બરાબર ન થાય ને તો ક્યાંક વાંકવું પડે. આ છોકરાઓને બળતામાં ઘી ભળે. તો પછી હું કરીશું? લ્યો, આ મારા તરફથી 3 કાવડિયા. આ ભગત જેવા ભલા માણસને જરૂર પડે ને તો પાસી પાની ન કરાય. આ ભગતને દીધું એટલે સમજવું કે મંદિરમાં દીધું અને ભગવાનને ભોગ ધરાવ્યો એમ સમજવું. લ્યો. 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 લ્યો તારે, આ તાવડી તો ભરાઈ ગઈ. હવે સૌથી પહેલા પૂજારી બાપાને જ વાત કરીએ. હાલો. જય શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. હે મૂર્ખ, લે પકડ. એ નહીં, જમણો હાથ પકડા ને લે. આ વાટ ને આ તેલ આ બધું તારા ઘરે લઈ જા. મને જરૂર પડશે એટલે હું મંગાવી લઈશ. આ વાટ અને તેલ જો મંદિરમાં હશે અને ન કરે નારાયણને જો આગબાગ લાગી જશે ને તો આપણે લેવાના દેવા પડી જશે. આજ પછી આ મંદિરમાં આ વાટ કે તેલ જેવી કોઈ વસ્તુ ના હોવી જોઈએ. હે, મારું મોઢું શું જુએ છે મૂર્ખ? હવે તું દૂર કર મારાથી. લઈ જા, નીકળ નીકળ. મૂર્ખાઓથી ભરેલું છે આખું ગામ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, પૂજારી બાપા, તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? આ પાપી પૂજારી પાસે? બાપા, તમારું કામ પડ્યું છે. કામ તો પડવાનું જ હતું. અને આ કાવડિયા કેમ લઈને આવ્યા છો? મંદિરમાં દાન કરવા માટે લઈને આવ્યા છો કે શું? બાપા, આ હંધાય કાવડિયા દેવીબેનના તેરવાની વિધિ હાટુ ભેગા કર્યા છે. બાપા, તમે શાસ્ત્રના જાણકાર પણ છો અને ગામના ગોર પણ છો. એટલે દેવીબેનના તેરમાની વિધિ તમે કરો એવી અમારી ઈચ્છા છે. ઈચ્છા નહીં પણ મજબૂરી છે તમારા લોકોની. તમે લોકો જાણો છો કે મારા જેવો જ્ઞાની પૂજારી આખા પંથકમાં નથી. એટલે મારા વિના તમારો ઉદ્ધાર તો છે જ નહીં. પણ હું દેવીની તેરમાની વિધિ કેવી રીતે કરી શકું? હું તો દેવીનો ખૂની છું. કેવી રીતે વિધિ કરીશ? હા, બાપા, જે થઈ ગયું છે એ અંધોએ ભૂલી જાવ ને હવે. વાતને ભૂલી જવાય, વેદનાઓને નહીં બોગાડ. તમારા શબ્દો શસ્ત્ર બનીને મારા સ્વાભિમાનને છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. મારા હૃદયમાં છિદ્રો પાડી દીધા છે. એ હું ક્યારેય નહીં ભૂલું. પૂજારી બાપા, આક્રોશમાં હતા એટલે બોલાઈ ગયું. તમે તો વિદ્વાન છો, માફ કરી દો ને. હું વિદ્વાન છું એ તમને લોકોને આજે ખબર પડી, અને એ પણ તમને જરૂર પડી ત્યારે. હું કોઈ રસ્તા પરની ધૂળ નથી. હું તો આકાશમાં ચમકતો ભાનું છું. મારી ઉપર જો કાદવ ઉછાળશો ને તો તમારા જ મોઢા ઉપર પડશે. સાચી વાત છે પૂજારી બાપા. અરે હંધુય ભૂલી જાવ ને, આ ગોરાએ સુરાએ કેટલી મહેનત કરીને આ કાવડિયા ભેગા કર્યા છે. એમને બહુ આશા છે કે દેવીનું તેરમું સારી રીતના પૂરું થાય. આટલા બધા કાવડિયા ખોરા ક્યાંથી કમાઈને લાવ્યો? બાપા, એ છોકરો કેવી રીતે કમાઈ શકે?
આખો દી મહેનત કરીને માંડ 4 કાવડિયા ભેગા કર્યા છે. 4 કાવડિયામાં શું થાય બાપા? એટલે અમે બધા ભેગા થઈને ગમે એમ કરીને આ કાવડિયા ભેગા કર્યા છે.